વેલકમ બેક। સમાચાર જૂનાગઢથી અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બ્રહ્મલીન થયા છે, પરંતુ મહત્વની બાબત એ છે કે બ્રહ્મલીન થતાની સાથે જ ગાદી માટે હવે વિવાદ શરૂ થઈ ગયો છે। ભવનાથ મહંતો વચ્ચે ગાદીને લઈને વિવાદ છે, વિખવાદ થયો છે। મહંત હરિગીરી ઇન્દ્રભારતી અને મહંત મહેશગીરી વચ્ચે વિખવાદ છે। તનસુખગીરીના શિષ્ય કિશોર અને યોગેશે આરોપ લગાવ્યો છે। મહેશગીરી સામે હોસ્પિટલમાં સહી સિક્કા કરાવ્યા હોવાનો આરોપ છે। તો ગાદી વિવાદ અંગે મહેશગીરી બાપુનું નિવેદન પણ સામે આવ્યું છે। સહી સિક્કા ડોક્ટર અને વકીલની સાક્ષીમાં કરાવ્યા છે તેમ જણાવ્યું છે। મહંત તનસુખગીરી બાપુની પરવાનગીથી જ આ સહી સિક્કા કરાવ્યા હોવાનું જણાવ્યું છે। તમામ પુરાવા ટૂંક સમયમાં મીડિયા સમક્ષ રાખીશ। મને તનસુખગીરી બાપુએ ધ્યાન રાખવા જણાવ્યું હતું, તો ગુરુ પરંપરાની શાખ બચાવવાની મારી જવાબદારી છે। તો મારો એક જ ધ્યેય ગિરનારને અને ભવનાથને બચાવવાનો છે। બીજી વાત આવે છે કે સહી સિક્કા કરાવ્યા, હું કહી રહ્યો છું કે કરાવ્યા, સાક્ષીમાં કરાવ્યા, ડોક્ટરોના ઉપસ્થિતિમાં કરાવ્યા, ત્યાં સીસીટીવી કેમેરા હશે એમાંય જોઈ લ્યો, કરાવ્યા। અને કિશોરને બોલાવ્યા હતા, એ કોઈ આવ્યો નહોતો, એનાય સાક્ષી છે કે કિશોરને મેં બોલાવ્યા હતા। યોગેશગીરીને અમે અહીંયાથી લઈને ગયા હતા અને ત્યાં મળ્યા હતા અને સાક્ષીમાં કરાવ્યા હતા। એ બધા ભેગા થઈને નક્કી કર્યું હતું કે એ લોકો જે નક્કી કરશે એના સાથે મહેશગીરી બાપુ રહેશે। અને એ રેકોર્ડિંગમાં સાફ સાંભળવા મળશે કે મહેશગીરી બાપુએ કીધું છે કે મને કોઈ હક નથી જોતો,